ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણના કંઈ 3 કે 4 દાખલા જોયા હતા અને સૂત્ર પણ મેં તમને લખાવી દીધા છે. સૂત્ર આવડવા જરૂરી છે. સૂત્ર આવડશે તો દાખલા એકદમ આરામથી આવડી જશે. કેટલાક જૂના સૂત્ર 11માના 10માના એનો પણ ઉપયોગ આવે છે, નવા સૂત્રનો પણ ઉપયોગ આવે, બધા મિક્સ સૂત્રનો ઉપયોગ આવશે. ગઈકાલે ગુણિત ઉપગુણિતના સૂત્રને લાગુ પડતા આપણે દાખલા જોયા, કેવી રીતના ગુણિત ઉપગુણિતનો ઉપયોગ કરવાનો. દાખલામાં ઘણા બધા દાખલા એવા છે કે જેમાં આપણે એક્સને ધારવો પડે. હવે ધારવાની વાત આવે એટલે કે સાઇન કોસ, ટેન કોસ, સેક ને કોસેક, આ 6માંથી કોઈ એકને ધારવાનું. તો તમારે એ વિચારવું પડે કે આપણે કઈ વસ્તુ ધારીએ કે જેનાથી કંઈક સૂત્ર પ્રમાણે કંઈક ગોઠવાઈ જાય. આ બધી વસ્તુ વિચારવી પડે છે આ ચેપ્ટરના દાખલામાં. બરાબર? ઓકે, તો ચાલો હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું. સ્વાધ્યાય 2.2 ધ્યાન આપજો. સ્વાધ્યાય 2.2ના બધા દાખલા એક જેવા છે. ગઈકાલે આપણે ઉદાહરણના દાખલા કર્યા એવા જ છે. બધા દાખલામાં એક જ વસ્તુ છે કે સાબિત કરો અથવા સાદુરૂપ આપો. હવે આમાં જુઓ, બહાર સાઇન ઇન્વર્સ છે. બહાર જો સાઇન ઇન્વર્સ હોય તો મેં તમને ગઈકાલે શીખવાડેલું એ પ્રમાણે અંદરનું સાદુરૂપમાં સાઇન થીટા બનાવવો પડે. તો સાઇન ઇન્વર્સ અને સાઇન બે એકબીજાને દૂર કરી શકે. ચાલો તો આપણે પહેલો દાખલો ચાલુ કરીએ છીએ. હવે ચાલો સાબિત કરવાનું છે. તો LHSથી શરૂઆત કરીએ કે RHSથી? હવે રકમને જોઈને આટલું તો આપણને ખબર પડવી જ જોઈએ કે ભાઈ RHS જ સાદુરૂપને લાયક છે. તો RHSને આપણે સ્ટાર્ટ કરીશું. RHS બરાબર સાઇન ઇન્વર્સ 3x - 4x ક્યુબ. ચાલો, શું આમાં આપણે એક્સને ધારવો પડશે? તો હા, ધારવું પડે. એક્સને એવું તો શું ધારીએ કે જેનાથી આ એક સૂત્ર જેવું કંઈક બની જાય? સાઇન થીટા. યસ, સાઇન થીટા ધારવું પડે. તો 3 સાઇન થીટા - 4 સાઇન ક્યુબ થીટા, અને એનું સૂત્ર સાઇન 3 થીટા. બરાબર, સૂત્ર યાદ હોય તો ખબર પડી જ જશે. કોસ થીટા નહીં ધારી શકાય કેમ કે કોસ થીટામાં આગળ પાછળ આવે. 4 કોસ ક્યુબ આગળ આવે ને 3 કોસ થીટા પાછળ, એટલે કોસ થીટા નહીં ચાલે. ચાલો તો ધારવાનું કામ ચાલુ કરીએ. પુષ્પા, ધારો કે એક્સ બરાબર સાઇન થીટા, અને એના પછીના સ્ટેપમાં આપણે થીટાને કરતા બનાવી દેવાનો. તો થીટા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ. હવે પાછું RHSમાં આવી જાઓ. RHS બરાબર સાઇન ઇન્વર્સ અને એક્સની કિંમત મૂકી દેવ. કિર્ટન, એક્સની કિંમત સાઇન થીટા -4 એક્સ ક્યુબ સાઇન ક્યુબ થીટા. ચાલો સાદુરૂપ સાઇન ઇન્વર્સ 3 સાઇન થીટા -4 સાઇન ક્યુબ થીટા, સાઇન 3 થીટા. સાઇન ઇન્વર્સ અને સાઇન એકબીજાને દૂર કરે એટલે 3 થીટા, અને થીટા એટલે કેટલા? સાઇન ઇન્વર્સ એક્સ. તો આવી ગઈ LHS, અને આની સાથે આ દાખલો પૂરો. LHS બરાબર RHS. સમજ પડી? એકદમ ઇઝી લાગ્યો કે આ દાખલો? ખરેખરમાં એકદમ ઇઝી કહેવાય. આ તો એક સૂત્ર ખાલી અહીંયા હતું અને એકદમ આરામથી દાખલો થઈ ગયો. ચાલો એના પછી ધ્રુવાંશ, સેકન્ડ દાખલો. આ સેકન્ડ દાખલો હવે હોમવર્કમાં લઈ લેવો જોઈએ. સેમ દાખલો છે અને આ વખતે એક્સ બરાબર શું લેવાનું છે? કોસ થીટા. એટલે થીટા બરાબર કોસ ઇન્વર્સ એક્સ. એટલે જવાબમાં ઓટોમેટિક 3 કોસ ઇન્વર્સ એક્સ આવી જશે. બરાબર છે? ચલો નેક્સ્ટ. પ્રશ્ન 3, સાદા સ્વરૂપમાં લખો એટલે કે સાદુરૂપ આપો. ચાલો સાદુરૂપ આપીએ આપણે. એક્સ બરાબર આમાં બી ધારવું પડશે કે? તો હા. તો અહીંયા સૂત્ર બની જાય ને એવું કંઈક ધારો. સાઇન થીટા લેમ, કોસ થીટા, ટેન થીટા. શું લઈએ બોલો? એક્સ બરાબર સેક થીટા લઈએ તો 1 + sec² થીટાનું સૂત્ર આવે. બોલો જલ્દી, શું લઈએ? સાઇન થીટા નહીં લેવાય. 1 + sin² થીટા નહીં ચાલે. 1 + cos² નહીં ચાલે. 1 + tan² થીટા. અલા કેટલું વિચારવાના આવે જ ને. 1 + tan² થીટા બરાબર sec² થીટા. એટલે ટેન થીટા લેવાથી આ દાખલો થઈ શકે છે કેમ કે 1 + tan² થીટાનું સૂત્ર અહીંયા બને sec² થીટા. સમજ્યા? સેક થીટા નહીં લેવાય કેમ કે sec² થીટા -1 બરાબર tan² થીટા થાય. ધારો કે એક્સ બરાબર કિર્ટન, એક્સ બરાબર ટેન થીટા, થીટા બરાબર ટેન ઇન્વર્સ એક્સ. ચાલો આવી જાઓ રકમમાં. તો આના બરાબર ટેન ઇન્વર્સ વર્ગમૂળમાં 1 + એક્સની કિંમત ટેન થીટા એટલે tan² થીટા -1. પુષ્પા ધ્યાન આપજે, એક્સની કિંમત ટેન થીટા, ટેન ઇન્વર્સ. ચાલો સાદુરૂપ દેવા 1 + tan² થીટા. સૂત્ર
વર્ગમૂળમાં sec સ્ક્વેર થીટા એટલે કે sec થીટા, જેને આપણે ધન સ્વીકારી લીધું, ને છેદમાં tan થીટા. ચલો હવે બહાર tan ઇનવર્સ છે એટલે અંદર આખું સાદું રૂપમાં tan થીટા લાવો. ચલો શું કરીએ? શું સાદું રૂપ આપીએ આમાં? હા, સિમ્પલ સાદું રૂપ યાર, સાઇન કોસમાં ફેરવી દો. ચલો sec થીટા 1/, cos થીટા, tan થીટા sin થીટાના છેદમાં cos થીટા. અને હવે ક્રોસ ગુણાકાર કરો તો tan ઇનવર્સ, ચલો બોલો સાદું રૂપ, 1 - cos થીટા છેદમાં sin થીટા. cos થીટા કેન્સલ થઈ જાય ક્રોસ ગુણાકારના પછીના સ્ટેપમાં. ચલો હવે શું કરીએ? અરે પરફેક્ટ સૂત્ર વિચારવા માંડો ધ્રુવાંશ. 1 - cos થીટાનું સૂત્ર 2 sin સ્ક્વેર થીટા બાય 2, અને નીચે બી sin થીટાનું સૂત્ર બોલો, 2 થીટા વાળું. sin 2 થીટાનું સૂત્ર 2 sin થીટા cos થીટા. તો હવે આનું લખાવો 2 sin થીટા બાય 2 cos થીટા બાય 2. એટલે બધે થીટા બાય 2 ખૂણો આવી ગયો. ને હવે સાદું રૂપમાં આગળ વધીએ તો આ બે ઉડી જાય, એક વખત sin થીટા બાય 2 ઉડી જાય, તો રહી ગયો sin બાય cos, એટલે કે tan ઇનવર્સ ઓફ tan થીટા બાય 2. જોયું? આવી ગયું ને અંદર tan. અને હવે tan ઇનવર્સ અને tan ને દૂર કરીએ તો શું વધ્યું? થીટા બાય 2. છેદમાં 2 ને 1/2, અને થીટાની કિંમત કેટલી? tan ઇનવર્સ x. એટલે આ છે જવાબ 1/2 tan ઇનવર્સ x. આ છે સાદું રૂપનો જવાબ. ખ્યાલ આવ્યો? પુષ્પા કયા સ્ટેપમાં નહીં સમજ પડી? એકદમ ઇઝી જ છે ભાઈ બધા દાખલા, કઈ નવું નથી. ગયા વર્ષે આવા દાખલા બહુ કરાવ્યા તમને, 100 દાખલા કરાવેલા તમને, ખબર છે? ચલો ચોથો, જોઈને જ ખબર પડી જાય, આનું સૂત્ર જ છે બેઠું. નહીં, ખાલી tan સ્ક્વેર થીટા બાય 2. 1 - cosના છેદમાં 1 + cosનું સૂત્ર છે tan સ્ક્વેર, પછી થીટા નહીં બોલો, x બાય 2. જે રકમ હોય એ પ્રમાણે ખૂણો બોલો ભાઈ તમે. હવે વર્ગમૂળ વર્ગ કરી નાખો એટલે ક્યાં થઈ ગયું? tan ઇનવર્સ ઓફ tan x બાય 2. tan ઇનવર્સ અને tan ને દૂર કરો એટલે આવી ગયો જવાબ x બાય 2. જુઓ કઈ હતું નહીં, સૂત્ર જ છે મેઇન. ચલો આમાં શું કરીએ? અંશ અને છેદને cos વડે ભાગવાથી આખી રકમ tan માં ફેરવાઈ જશે. તો ચલો બરાબર છે સ્ટેપ. sin cos વાળી રકમ હોય તો tan cos વડે ભાગવાથી આખી રકમ tan માં ફેરવાય. cos બાય cos 1, sin બાય cos 10, cos બાય cos 1, sin બાય cos 10x. હવે હે આ બેઠો ગઈકાલના દાખલાનો એક સ્ટેપ આવી ગયો. ગઈકાલે પેલું ઉદાહરણ ચોથું જે કરલું ને તેમાં અહીંયા ત્યારે મેં તમને બે રીત બતાવેલી, એમાં બીજી રીત લાગે અહીંયા. જો સૂત્ર tan ઇનવર્સ x - y છેદમાં 1 + xy. x એટલે 1 ને y એટલે tan x, ને અહીંયા xy એટલે આ બેનો ગુણાકાર 1 × tan x છે ને. એટલે રિવર્સ સૂત્ર શું આવેલું? રિવર્સ સૂત્ર એકવાર લખી કાઢું. પુષ્પા, tan ઇનવર્સ x - y છેદમાં 1 + xy આ કોનું સૂત્ર છે? tan ઇનવર્સ x - tan ઇનવર્સ y. ચાલો આ પ્રમાણે આનું લખાવો તો tan ઇનવર્સ x ની કિંમત 1 માઇનસ tan ઇનવર્સ y ની કિંમત આખે આખો tan x. સમજ પડી જશે? tan ઇનવર્સ 1 કોષ્ટક 5/4. tan ઇનવર્સ અને tan દૂર થાય એટલે રહી ગયો x. પતી ગયું. હા છે દાખલા ભાઈ આવા. એના પછી નેક્સ્ટ, ચાલો ભાઈ બહાર tan ઇનવર્સ છે એટલે અંદર tan બનાવો. x ને શું ધારીએ? ચલો હવે અહીંયા ધ્યાન આપજો. અહીંયા એક વસ્તુ છે આ a સ્ક્વેર, જે તમને તકલીફ આપે છે. થોડીક વાર માટે a સ્ક્વેર ને ભૂલી જાઓ. ભૂલી જાઓનો મતલબ અહીંયા 1 માની લઉં તો કયું સૂત્ર મૂકીએ? x બરાબર કેટલા લઈએ? 1 - sin સ્ક્વેર થીટા. ચાલે? હું નહીં ચાલે? 1 - sin સ્ક્વેર થીટા નહીં આવે સૂત્ર? હું આવે 1 - sin સ્ક્વેર થીટાનું સૂત્ર? cos સ્ક્વેર થીટા. તો ચાલી જ જાય ને. એટલે આપણે x બરાબર શું લઈશું? sin થીટા. સમજ પડે વાતમાં? તું શું લેવાનું વિચારતો હતો? તો નહીં ચાલે એમ કઈ. sec થીટા શું આવે સૂત્ર? 1 - sec સ્ક્વેર થીટા. શું આવે? નહીં આવે ભાઈ. ચલો એટલે કે આપણે x બરાબર sin થીટા લેવાનું છે. cos થીટા લેવાથી બી થાય, પણ પ્રાયોરિટી sin થીટાને આપજો. ચલો હવે sin થીટા લેવાથી હજી બી એક વસ્તુ અહીંયા કરવી પડે. ખાલી sin થીટા નહીં ચાલે, તો અહીંયા હજી a લેવો પડે, કેમ કે અહીંયા a આપેલો છે ને. આ a લેવાનો ફાયદો હું, હવે તમે અહીંયા x સ્ક્વેર કરો તો અહીંયા આવી જશે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા, અને પછી a સ્ક્વેર કોમન એટલે આપણું સૂત્ર બની જાય 1 - sin સ્ક્વેર. સમજ પડી?
એટલે મતલબમાં યાદ હું રાખવાનું કે આગળ આવી રીતના એ સ્ક્વેર હોય તો જે ધાર્યું તેની અગાડી એ લેવો પડે એટલે ઓટોમેટિક સેટ થઈ જાય સાદુરૂપ. ચાલ દેવા એને લઈ જા છેદમાં એક્સ બાય એ બરાબર બોલ સાઈન થીટા. થીટાને કરતા બનાવ. થીટા બરાબર સાઈન ઇનવર્સ એક્સ બાય એ. ચાલો માનજી આવી જાવ રકમમાં. ટેન ઇનવર્સ જ્યાં પણ એક્સ છે ત્યાં કિંમત મૂકવા માંગો. એ સાઈન થીટા છેદમાં એક્સ સ્ક્વેરની કિંમત એ સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા. સાદુરૂપ ટેન ઇનવર્સ ઉપર એ સાઈન થીટા જેમ છે તેમ છેદમાંથી એ સ્ક્વેર કોમન. એ સ્ક્વેર કોમન કરીએ તો એને વર્ગમૂળ. વર્ગમૂળમાં એ સ્ક્વેર એ એકચ્યુઅલી માનાંક આવે પણ એ રકમમાં કીધેલું છે કે એ ધન છે નથી કીધું પણ એકચ્યુઅલી એ ધન જ હોય કેમ કે એ માનાંકથી મોટો. માનાંક પોતે ધન તો માનાંકથી મોટા જે હોય તે ધન. ચાલો આ એ સ્ક્વેર કોમન વર્ગમૂળ હતું એટલે એ 1 માઇનસ સાઈન સ્ક્વેર થીટા એટલે એનું થઈ ગયું કોસ થીટા. પુષ્પા નિયમ જ પડીને એ ઉડી જશે. સાઈન થીટાના છેદમાં કોસ થીટા એટલે ટેન થીટા. જવાબ થીટા. થીટાની કિંમત સાઈન ઇનવર્સ એક્સ બાય એ. એકદમ ઇઝી છે દાખલાઓ ખરેખરમાં એકદમ ઇઝી છે. દેવા તું ગભરાયા નહીં કરા દાખલાઓથી. ચલો નેક્સ્ટ 7મો દાખલો જોઈ લે ભાઈ આ રકમ ને મને કેવો શું કરીએ આમાં. એક્સ બરાબર શું ધારીએ ટેન થીટા. બેઠું ટેન થીટાનું સૂત્ર દેખા ટેન 3 થીટાનું દેખાતું છે ને. ધારો કે એક્સ બરાબર ટેન થીટા ખાલી ટેન થીટા જ લેમ એ ટેન થીટા તો જ આ એ કોમન નીકળીને બધેથી ઉડે. ચલો તો એક્સ બાય એ બરાબર ટેન થીટા. થીટાને કરતા બનાવો. થીટા બરાબર ટેન ઇનવર્સ એક્સ બાય એ. ચલો જાનકી કિંમત મૂકીએ. ટેન ઇનવર્સ 3a સ્ક્વેર ઇન્ટુ એક્સ ની કિંમત એ ટેન થીટા એક્સ ક્યુબ એ ક્યુબ ટેન ક્યુબ થીટા છેદમાં એક ક્યુબ જેમ છે તેમ 3a ઇન્ટુ એક્સ સ્ક્વેર એ સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા. ધ્રુવાંશ સમજ પડી કિંમત મૂકી તેમાં. સાદુરૂપ ઉપરથી શું કોમન નીકળે એક ક્યુબ કાઉન્સમાં રહી જશે 3 ટેન થીટા ને અહીંયા રહી જાય છે ટેન ક્યુબ થીટા છેદમાં આ એક ક્યુબ કોમન અહીંયાથી પણ નીકળે છે અહીંયા 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા અને જો એ ઉડી ગયો ભાઈ એ ક્યુબ ઉડી ગયો અને આ બની ગયું સૂત્ર. ટેન 3 થીટાનું સૂત્ર બની ગયું છે એટલે આવી ગયું 3 થીટા અને થીટાની કિંમત ટેન ઇનવર્સ એક્સ બાય એ. પટી ગયો દાખલો. સમજ પડતી જતી છે. ધ્રુવાંશ કયા સ્ટેપમાં ગુચવારો થયો. નેક્સ્ટ પ્રશ્ન 8 ધ્યાન આપજે દેવા. ચલો હવે કિંમત શોધવાની છે. આ દાખલામાં કઈ લેવાનું નહીં મળે કોષ્ટક જોવાનું આવ્યું હતો. હે 2 કોસ પછી એ 2 સાઈન ઇનવર્સ 1/2 π/6 એકલા કાઉન્સ છે. ચલો ટેન ઇનવર્સ 2 કોસ સાદુરૂપ π/3 કોસ π/3 કોષ્ટક 1/2 થાયલા 2 ઉડી જાય ટેન ઇનવર્સ 1 π/4 આવડે કે આવું કેટલા માર્કમાં પૂછાય ખબર પુષ્પા 1 માર્કમાં. આ તો એક જ માર્ક હોય ને 4 સ્ટેપ જેમાં કઈ લેવાનું મળે નહીં. ચાલો એના પછી 9મો દાખલો. આને જુઓ કિંમત શોધવાનો છે ભાઈ પરંતુ આ દાખલામાં જુઓ આ સાઈન ઇનવર્સ આનું સાદુરૂપ હું આપો આનું હું આપો તો આ દાખલામાં તમે વાતને સમજો આમાં ધારવું જ પડે તો જ આનું સાદુરૂપ થાય. અને કયું સૂત્ર બેહે આ ટેન થીટા 2 ટેન થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે કોનું સૂત્ર સાઈન 2 થીટાનું સૂત્ર. નીચે પ્લસ છે એટલે સાઈન 2 થીટા. આમાં હું ધારો ટેન થીટા લેવું પડે વહીને 1 માઇનસ ટેન સ્ક્વેર થીટાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા કોનું સૂત્ર દેવા કોસ 2 થીટાનું. તો કોસ ઇનવર્સનું અહીંયા કોસ આવે ને બધું ઉડાડે એકબીજાને એટલે આ બેઉમાં આમાં બી એક્સ ને ટેન થીટા લેવાનું ને આમાં બી વાય ને ટેન થીટા પણ બેઉમાં થીટા નહીં ચાલે એટલે આમાં આલ્ફા લઈ લેવું ને આમાં બીટા. ધારો કે તો આ જે છે તેમાં એક્સ બરાબર ટેન આલ્ફા ને આમાં વાય બરાબર ટેન બીટા. કરતા બનાવો આલ્ફા ટેન ઇનવર્સ એક્સ બીટા ટેન ઇનવર્સ વાય ને આવી જાવ રકમમાં 10 1/2
સાઇન ઇનવર્સ. ચાલ કીર્તન કિંમત મૂકવા માંડ એક્સ ની જગ્યાએ ટેન આલ્ફા. 2 ટેન આલ્ફાના છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ ઇનવર્સ 1 માઇનસ ટેન સ્ક્વેર બીટા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર બીટા. કિંમત મૂકી દીધી આપણે. સાદું રૂપ 10 પછી 1/2 સાઇન ઇનવર્સ સૂત્ર સાઇન 2 આલ્ફા ને આમાં cos 2 બીટા ધ્રુતા સાદું રૂપ આ નીકળી જાય એટલે 2 આલ્ફા 2 બીટા. હવે બે કોમન કરીને આ બે હાથે ઉડાડી દો એટલે 10 કૌંસમાં. હવે આલ્ફાની કિંમત કેટલી છે ઉભા રહો આનું સૂત્ર મૂકી દો 10 આલ્ફા પ્લસ 10 બીટા છેદમાં 1 માઇનસ 10 આલ્ફા 10 બીટા. પુષ્પા નિયમ જ પડી આ સૂત્રમાં. કિંમત બોલ 10 આલ્ફા એક્સ 10 બીટા વાય છેદમાં 1 માઇનસ એક્સ વાય. આ બે માર્કમાં પૂછવું હોય તો પૂછી શકાય કેમ કે લાંબો દાખલો છે. સમજ પડતી છે. ચાલો 9 દાખલા પટી ગયા. 10મો 11મો ને 12માં કિંમત શોધવાની છે. ચલો હવે આ વાતને સમજો. હા તમે કહો કે સર આપણે દર વખતે કરીએ એવું જ આ સાઇન ઇનવર્સ અને સાઇનને કરો એટલે આનો જવાબ કેટલો 2π/3. તો એ જવાબ અહીંયા ખોટો કહેવાય. કેમ ખોટો કહેવાય તે વાતને હવે તમારે સમજવાની છે. કેમ કે તમે અહીંયા જે રકમ છે તેનું સાદુરૂપનો જે જવાબ લાવી રહ્યા છો તો વિધેયનો મતલબ શું છે ખબર? કોઈ બી વિધેય હોય તે વિધેયનો જવાબ એના વિસ્તારમાં જ હોવો જોઈએ. એટલે કે જો તમે આ રકમનો જવાબ એમ કહ્યું કે 2π/3 તો આ 2π/3 સાઇન ઇનવર્સના વિસ્તારમાં હોય તો જ સાચું. અને સાઇન ઇનવર્સનો વિસ્તાર શું છે? -π/2 થી π/2. અને તમે જ મને કહો કે શું 2π/3 આ અંતરાલમાં છે? -π/2 નીચે ને +π/2 ઉપર એટલે પહેલું ચોથું ને પહેલું ચરણ. જ્યારે 2π/3 ના ટુકડા પાડીએ ને તો એ થાય π - π/3 એટલે 2π/3 અહીંયા આવે કયા ચરણમાં? બીજા, જે આ બેમાં નથી. એટલે કે 2π/3 સાઇન ઇનવર્સના વિસ્તારમાં નથી. તો એનો મતલબ કે તમારે આ 2π/3 ને તોડીને સાઇન ઇનવર્સના વિસ્તારમાં લાવવાનો. ડાયરેક્ટ જવાબમાં આ બેને ઉડાડીને 2π/3 લખવાના નથી. ખૂણો મોટો કહેવાય. મોટો ખૂણો આવે ટુકડા પાડો. ચલો પાડો 2π/3 ના ટુકડા π - π/3. ચરણ જોવાની પ્રોસેસ. ચલો પુષ્પા π માઇનસ કયું ચરણ? π માઇનસ બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન એટલે સાઇન π/3. અને હવે આ π/3 આમાં આવી ગયો છે પહેલા ચરણમાં આવે. સાચી વાત. એટલે કે હવે તમે આ બેને કરીને π/3 લખો તો એ સાચું કહેવાય. ફરી સમજ પાકે ધ્યાન રાખજો. આ 1 માર્કમાં પૂછાય છે આવું. કેટલા માર્કમાં? 1. અને ઘણા બધા બાળકો ભૂલ શું કરે? ઓપ્શનમાં 2π/3 આપેલું જ હોય ને એ જ લખીને આવી જાય. ચલો સેમ tan ઇનવર્સનો વિસ્તાર બી આ જ છે, ખાલી ઇન્ટરવલ કયો છે? ઓપન. અને 3π/4 આ વિસ્તારમાં નથી. એટલે કે તમારે અહીંયા પણ પાડવાના છે ટુકડા. ટુકડા પાડવાથી ઓટોમેટિક પહેલું ચરણ આવી જ જાય π - π/4. પુષ્પા તો ટુકડા કેમ નથી બોલતો? ચલો ચરણ બોલ. પુષ્પાને બોલવા દઉં. ચરણ π માઇનસ બીજું ચરણ. બીજા ચરણમાં 10 ઋણ એટલે -10π/4. હવે આ માઇનસ ને બહાર કરીએ તો π માઇનસ કે ખાલી માઇનસ? tan ઇનવર્સ છે તો બસ ખાલી માઇનસ જ લખવાનું. -tan ઇનવર્સ ઓફ 10π/4. આ ખબર છે ને બધું? કાલે શીખવાડલું. તો માઇનસ ને હવે આ બે નીકળી જાય ને π/4 જવાબ. કેમ કે હવે π/4 tan ઇનવર્સના વિસ્તારમાં છે. ક્લિયર? કોને નહીં સમજ પડી આ બે દાખલામાં? દેવા કયા સ્ટેપમાં નહીં સમજ પડી? ચલો એના પછી જો હવે બીજી એક વસ્તુ તમને કહી દઉં. એકદમ સિમ્પલ સમજવું હોય ને તમારે આમાં તો સાઇન ઇનવર્સ અને tan ઇનવર્સમાં ખાલી એટલું જોવાનું કે આ છેદ છે ને છેદના અડધા કરતા અંશ નાનો હોય તો વિસ્તારમાં છે. છેદમાં છે 3. 3ના અડધા કેટલા થાય? 1.5. તો 1.5 કરતા ઉપર બે નાનો છે ના, એટલે વિસ્તારમાં નથી. આમ આવી રીતના બી સમજી શકાય. કેમ કે π/2 થી નાની સંખ્યા એટલે છેદના અડધા કરતા અંશ નાનો હોવો જોઈએ. આમાં બી જો 4ના અડધા કેટલા થાય? 2. અને ઉપર 2 કરતા મોટી સંખ્યા છે 3. જો વિસ્તારમાં નહીં હોય તો ટુકડા પાડવાના. પરંતુ રકમમાં જો માની લો કે કોસ ઇનવર્સ હોય કે કોટ ઇનવર્સ હોય કે સેક ઇનવર્સ હોય તો એમાં તમારે શું જોવાનું ખબર? છેદ કરતા અંશ નાનો એવું જોવાનું. માની લો કે આ જ રકમ હતે કે કોસ ઇનવર્સ cos 2π/3 તો આનો જવાબ શું આવતે? તો શું છેદ કરતા અંશ નાનો છે? હા, તો આનો જવાબ 2π/3.
કેમ કે કોસ ઇન્વર્સનો વિસ્તાર આવે 0 થી પાઈ અને 2π/3 0 થી પાઈમાં છે, પહેલું ને બીજું ચરણ. સમજ્યા તમે વાતમાં? એટલે આ ત્રણમાં જોવાનું છેદથી અંશ નાનો, અને સાઇન ઇન્વર્સ, ટેન ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સમાં જોવાનું છેદના અડધાથી અંશ નાનો. ચાલો છેલ્લો 12મો, આમાં શું કરીએ? તમે આમાં પહેલા ટેન આલ્ફા પ્લસ બીટાનું સૂત્રથી ચાલુ કરી શકો છો. ટેન આલ્ફા પ્લસ ટેન બીટા છેદમાં 1 - ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. પણ તમને હું બીજો રસ્તો બતાવું. અને બીજો રસ્તો શું છે ખબર? આ બેવને, જો આ બેવની વચ્ચે વત્તા છે ને, વત્તા એટલે સરવાળો, અને આ બેનો સરવાળો કરવાનો આપણી પાસે ફિલહાલ અત્યારે કોઈ સૂત્ર નથી. પરંતુ આ બેનો સરવાળો કરવા માટે એક સૂત્ર છે કે જે સૂત્ર સરવાળા માટે કામ લાગે, અને આપણે લખેલું છે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાયનું સૂત્ર. આ સૂત્ર આપણે બે ત્રિકોણમિતીય પ્રતિવિધેયનો સરવાળો કરવામાં મદદ કરી શકે, પણ એના માટે અહીંયા બેવમાં ટેન ઇનવર્સ હોવું જોઈએ. હવે કોટ ઇનવર્સને ટેન ઇનવર્સમાં ફેરવવાનું સૂત્ર, વ્યસ્ત કરવાનું. કોટ ઇનવર્સનું ટેન ઇનવર્સ કરીએ તો 3/2 નું ઊંધું 2/3. પણ સાઇન ઇનવર્સનું ટેન ઇનવર્સ કેવી રીતે થાય? એમ થોડું કઈ ભગાય, ઇનવર્સ છે. એના માટે તમે કાટકોણ ત્રિકોણની મદદ લઈ શકો છો. કોની? કાટકોણ ત્રિકોણ. ચાલો, તો આ સાઇનનું સૂત્ર સામેના છેદમાં પાસે. આ ખૂણાની સામેની બાજુ 3, પાસેની, સોરી પાસે બોલાઈ ગયું, કર્ણ. કર્ણ છે 5, તો ત્રિપુટી. તો જોજો 10 ને હવે કૌંસમાં. હવે મારે સાઇન ઇનવર્સને સામા ફેરવવું છે, ટેન ઇનવર્સમાં. સૂત્ર સામેના છેદમાં પાસે. અને કોટ ઇનવર્સને તો ડાયરેક્ટ જ ફેરવાઈ જાય વ્યસ્ત કરવાથી, 2/3. ને હવે તમે પેલું સૂત્ર વાપરી શકો છો. અહીંયા ટેન ઇનવર્સ લખાઈ ગયું. ચલો સૂત્ર ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય, ટેન ઇનવર્સ કૌંસમાં એક્સ પ્લસ વાયના છેદમાં 1 - xy, 3/4 વત્તા 2/3 છેદમાં 1 - આ બેવનો ગુણાકાર, 3 દુ 6 ને 4 ટાલી 12. હવે જોજો હે, હજી શું આ ગુણાકાર એક કરતા નાનો છે કે મોટો છે? એક કરતા નાનો. જો મોટો હતો તો અગાડી પાઈ પ્લસ આવતે. યાદ છે ને સૂત્ર? ક્લિયર? ચલો, તો હવે આ ટેન અને ટેન ઇનવર્સને કરી નાખો અને સાદુરૂપ. ક્રોસ ગુણાકાર 3 ટાલી 9, 4 દુ 8 છેદમાં 4 ટાલી 12 ને આ 12 હાથે ઉડાડી દેવું, છેદમાં 12 એકા 12 ઓછા 6, 17/6. સમજ પર હે? દેવા કઈ તકલીફ? પહેલા સ્ટેપમાં કાટકોણ ત્રિકોણથી ટેન ઇનવર્સમાં ફેરવ્યું, પછીના સ્ટેપમાં સૂત્રની મદદથી આ વસ્તુ લાવ્યા, આ બેને કરીને સાદુરૂપ આપ્યું. બરાબર? પ્રેક્ટિસ ઘરેથી કરવાની છે એટલે આવડી જ જશે. ચાલો ભાઈ, છેલ્લા 3 MCQ એટલે આ સ્વાધ્યાય પૂરું. આ જો આમાં હું નવું આવ્યું, આ તો શીખવાયું. ચાલો, કોસમાં મેં શું કીધેલું? કોસ ઇનવર્સમાં છેદના અડધાથી અંશ નાનો કે ડાયરેક્ટ નાનો? તો છે નાનો? ના, તોડો 7π/6 ને. 6 એકા 6 ને 1 7 એટલે પાઈ પ્લસ π/6. પુષ્પા ચરણ બોલ. ત્રીજા ચરણમાં કોસ એટલે માઇનસ કોસ π/6. હવે શું કરીએ? આ માઇનસ નું બોલો, હું કરું? બર. પણ સૂત્ર કોસ ઇનવર્સ પાઈ માઇનસ, ને હવે આ બે નીકળી જાય એટલે π/6. સાદુરૂપ 5π/6. સમજ પડી? ડાયરેક્ટ 7π/6 સ્ટીક નહીં કરી નાખતા. ચલો, એના પછી દેવા, આ તો ભાઈ કોષ્ટક જોવાનો દાખલો આવ્યો. ચલો, સાઈન π/3. આ માઇનસ ને બહાર કરીએ તો પાઈ માઇનસ આવે કે ના? માઇનસ માઇનસ પ્લસ સાઇન ઇનવર્સ 1/2. ના, બેનો સરવાળો. આ 60 + 30 એટલે 90. 90 એટલે π/2 ને સાઇન π/2 છે કે? ચલો, એના પછી પાછું કોષ્ટક ટેન ઇનવર્સ √3 π/3. સૂત્ર માઇનસ ને બહાર કરીએ તો એ ભાઈ હું પ્લસ પાઈ માઇનસ. કોટ ઇનવર્સ છે ને કોટ ઇનવર્સ √3 π/6. ચલો સાદુરૂપ, આ π/3 બેઠું, 5π/6 લસા લઈ લઉં, નીચે 6. આ 2π - 5π કેટલા થાય? -3π. 3 દુ 6 એટલે -π/2 આવ્યો. બી. બરાબર કર્યું? કઈ તકલીફ? પતી ગયું સ્વાધ્યાય. ઓકે, બધું પૂરું. હવે પ્રકીર્ણ. હા, ચલો, પ્રકીર્ણ ઉદાહરણમાં ખાલી એક જ ઉદાહરણ છે.
પતી જવાનું આજે નહીં, આજે નહીં, કાલે. કાલે કયો વાર? શનિ, સોમવારે. ચાલો આપણે પ્રકીર્ણમાં બી 2-4 દાખલા કરી જ નાખીએ. દેવી રેડી? પ્રકીર્ણ અલા ભાઈ આ જવો, આ શું આવ્યું, આમાં શું નવું આવ્યું? હે ચાલો, સાઈન ઇનવર્સ છે, છેદના અડધા કરતા ઉપર નાનું છે કે 5 ના અડધા 2.5, તો ટુકડા પાડો. સાઈન ઇનવર્સ ઓફ સાઈન 3π/5 શું પડશે આના ટુકડા? પુષ્પમ ટુકરમ 5 એકા 5 એટલે પાઈ. 5 માંથી 2 જાય તો 3 રહી ને. આવો આ સમજ પડી? ચાલો આ કયું ચરણ થયું? બીજા ચરણમાં સાઈન ધન એટલે સાઈન 2π/5. હવે થઈ ગયો 5 કરતા 2.5 કરતા 2 નાના એટલે હવે 2π/5 સાચો જવાબ છે. ક્લિયર? દેવા નિયમ જ પડી. ચાલો પ્રકીર્ણ સ્વાધ્યાય અલા ભાઈ આ ઘરેથી કરી નાખજો તમે. હા હવે એવું થોડું, એકવાર પ્રેક્ટિસ કરજે, નહીં તો પેલો તારી વાતને સિરિયસલી લઈ લે હે. ચાલો હવે જરાક નવા દાખલા આવ્યા છે, જરાક જ નવું છે આમાં. લગભગ 5 દાખલા છે આવા 3 પછીના, 3 થી 7 સુધી. હવે હું આ કેવી રીતના સાબિત કરો? ચાલો હા બરાબર જ છે. જો LHS થી સ્ટાર્ટ કરીએ છીએ. LHS બરાબર 2 સાઈન ઇનવર્સ 3/5. ઓકે, અને હવે વાતને સમજો. હવે આપણે આ સાઈન ઇનવર્સને ફેરવીશું ટેન ઇનવર્સમાં. કેમ કે ટેન ઇનવર્સમાં ફેરવવાથી ફાયદો શું છે? તો આપણે પેલા સૂત્ર વાપરી શકીએ જે આપણે લખેલા છે ને છેલ્લે 4. ચાલો સાઈન ઇનવર્સનું સૂત્ર સામેના છેદમાં કર્ણ. સામેની બાજુ પુષ્પા, સામેની બાજુ કેટલી? 3. અહીંયા કેટલા લખવાના? 3. અહીંયા 5 ને અહીંયા 4. ચાલો 2 અને આપણી વાત થઈ તેમ સાઈન ઇનવર્સને સામા ફેરવવું છે. ટેન ઇનવર્સ દેવા. ટેન ઇનવર્સનું સૂત્ર સામેના છેદમાં પાસે. ને હવે તમે સમજો શું કર્યા બોલો? 2 ટાઈમ છે ને તો તોડી નાખો. ટેન ઇનવર્સ 3/4 પ્લસ ટેન ઇનવર્સ 3/4 પડી એમ જ ને. હવે અહીંયા સૂત્ર બેસી જાય. ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય. સૂત્ર ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય એટલે 3/4 વત્તા 3/4. 1 - xy આ બેનો ગુણાકાર 43 9 ને 4 ચોક 16. અહીંયા પાઈ લખું કેમ કે અહીંયા ગુણાકાર 1 કરતા નાનો છે. ચલો ભાઈ તો ટેન ઇનવર્સ ના ના એવું નહીં કરો, ક્રોસ ગુણાકાર જ કરો. 4 ટાલી 12, અહીંયા બી 4 ટાલી 12 ને છેદમાં 4 ચોક 16. 16 હાથે 16 ઉડી ગયો એમ સમજ. 16 એકા 16 ને ઓછા 9. છેદને ઉડાડવા માટે ક્રોસ ગુણાકાર કર્યો. દર વખતની જેમ આપણે આવું જ કરાય. એટલાથી 24/7 આવ્યો કે અહીંયા છે ને ભલે છેદ સરખા હોય આપણે ક્રોસ ગુણાકાર વાળું જ કરવાનું એટલે છેદની માથાકૂટ જ અહીંયા પટી જાય. આવે જ ને, હું નહીં કરે તો હવે આવી જાય. ચાલો બોલ કેટલા થાય? 6/4 એટલે કેટલા? 3/2 ને નીચે 16 માંથી 9 જાય તો 7/16. આવું બધું લખલખ કરવું પડે ભાઈ. 2 ઠામ 16 ને 8 ઉપર 24/7 એ તો આવી જ જાય. બહુ બધું આવું કેટલું બધું લખવાનું. ચાલો નેક્સ્ટ જોવો. હવે આવા કઈ નવું મળે નહીં. આ બેવ સરવાળામાં છે ને તો આ બેવના હામાં ફેરવવાનું ટેન ઇનવર્સમાં. બરાબર છે? તો હું તમને છે ને કોસ વાળો કરાવી દઉં. આ ઘરેથી આપી દઉં. ચલો કોસ વાળો કરાવું છું. તો ચાલુ કરીએ. ચાલ પુષ્પા RHS થી ચાલુ કરીએ કે LHS? RHS ખોટું, LHS થી. કોસ ઇનવર્સ 4/5 વત્તા કોસ ઇનવર્સ 12/3. ચલો બેવમાં કાટકોણ ત્રિકોણની જરૂર પડશે આપણને તો દોરી દીધા 2 કાટકોણ ત્રિકોણ. ભાઈ જેનું ફેરવવાનું એની નીચે જ દોરવાનો, પછી સાઈડ પર નહીં દોરી દેવાનું. ચલો સૂત્ર કોસ ઇનવર્સ પાસેના છેદમાં કર્ણ એટલે આ 4 5 તો કેટલા થાય? આમાં બી લગાવો. આ 12 13 5. ચાલો તો ફેરવો. LHS આમાં ફેરવવાનું દેવા ટેન ઇનવર્સ. દેવા બોલ 3/4 ટેન ઇનવર્સ 5/12. ચાલો સૂત્ર ટેન ઇનવર્સ 3/4 વત્તા 5/12 છેદમાં 1 - 45 ને 12 ચોક 48. ભલે અહીંયા ભાગ ચાલે પણ નથી જ ચલાવવો આપણે ક્રોસ ગુણાકાર જ આપણે. 12 ટાલી 36 5 ચોક 20 છેદમાં બી ક્રોસ ગુણાકાર 48 ઓછા 15 એટલે બેવના છેદ ઉડી ગયા. સાદુરૂપ
ચાલો તો હજી જવાબમાં એક વસ્તુ કરવી પડે. એ ટીવી કે 33? 8 33 આવેલા. ચાલો હજી જવાબમાં એક વસ્તુ કરવી પડે કેમ કે જવાબ કોસ ઇન્વર્સમાં છે. તો ટેન ઇન્વર્સ ને કોસ ઇન્વર્સમાં કેવી રીતના ફેરવાય? ત્રિકોણ દોરીને ફેરવવાનો આવે એટલે આ ત્રિકોણ દોરી દેવાનો. ચાલો સામેની બાજુ 56, પાસેની બાજુ 33. કર્ણ હોઠી કરો તો એ તું જોઈને બોલી દીધું ઉપર. કેલ્સીની મદદથી હોઠવો એટલે 65 આવું છે બરાબર. ચાલો તો હવે આને કોસ ઇન્વર્સમાં ફેરવો. સૂત્ર પાસેના છેદમાં કર્ણ એટલે 33 છેદમાં 65. આવી ગઈ RHS. પાકી સમજ પડી જશે. ઇઝી લાગે છે દેવા દાખલા? જો એકદમ ઇઝી છે આ તો યાર. સરવાળો બાદબાકી કરવાના છે ખાલી. ચાલો આ બી ઘરેથી કરી નાખજો. અલા આ તો બેઠો જ છે, આમાં બી 65 જ આવ્યો. બેવને ટેન ઇન્વર્સમાં ફેરવીને સાદુરૂપ આપી દેજો. ચલો એના પછી આ બી જોઈ લે હો કે પુષ્પા LHS કે RHS? બરાબર બોલો. કરી નાખજો કેમ કે હવે આ બધા દાખલા એક જેવા જ છે. ચાલો હવે આવે છે સાબિત કરવાનો દાખલો. કેટલાક દાખલા છે ઉભા રહેજો ને ટાઈમ કેટલો છે? પણ 5-10 મિનિટ છે. એક કામ કરીએ હવે અહીંયાથી નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ સાબિત કરવાના દાખલા. અને નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું. નાનકડું ચેપ્ટર મેં તો પહેલા જ કીધેલું અને આવડી જાય એવું. આપણી પહેલી ચોપડીના 4 ચેપ્ટર પટવાના. ચાલો હવે કાલે મળીએ, સોમવારે.